ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वती माताय नमः। ओम श्री गुरुदेवाय नमः। ओम श्री माता पिताय नमो नमः। ओम श्री गाय माताय नमो नमः। ओम श्री राधे कृष्णाभ्याम नमो नमः। ओम श्री गुरुदेव डोंगरेजी महाराजे नमो नमः। ओम श्री व्यास भगवाने नमो नमः। ओम श्री सुखदेव जी महाराजे नमो नमः। ओम श्री लक्ष्मी नारायणे नमो नमः। ओम श्री हनुमान जी महाराजे नमो नमः। ओम शिव पार्वती नमो नमः। ओम श्री कुलदेवी माता उमाभ्याम नमो नमः। नंबर 1, सौ प्रथम हूँ યુટ્યુબનો સહર્ષ હૃદયપૂર્વક આભાર માનું છું. નંબર 2, શ્રીમદ ભાગવત પુરાણમાં યુટ્યુબમાંથી લીધેલ છે, જેથી વિડીયો કથા જોનારનું આકર્ષણ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય વધે. નંબર 3, આ વિડીયો કથાકારોના સાથ સહકાર આશીર્વાદથી બનાવી છે. નંબર 4, આ કથા સર્વે ગુરુદેવોની પ્રેરણા અને અંતરાત્માની પ્રેરણાથી બની છે. નંબર 5, આ કથા પરમ ગુરુઓના, રાધા કૃષ્ણના, માતા પિતાના અને ભગવાનના, ભાગવત ભગવાનના, ગૌ માતાના, 33 કરોડ દેવતાઓ અને 1008 મહામાયામાં ભગવતીના આશીર્વાદ અને બ્રહ્મ મુહૂર્ત અને શુભ ચોઘડીએ અંતરાત્માના ભગવાનની પ્રેરણાથી ઉદ્ભવી છે. નંબર 6, આ કથા માતૃ પિતૃ, માતા પિતા, ભાઈ બહેન અને પોતાના આત્માના ઉદ્ધાર કરવા માટે કુદરતી પ્રેરણા થઈ છે. 7, આ કથા કોઈની પણ ઈર્ષા, અદેખાઈ, અભિમાન કે અપમાનનો બદલો લેવા માટે ઉદ્ભવી નથી. તેને દૂર કરવા માટે કુદરતી પ્રેરણા થઈ છે. નંબર 8, આ કથા સાંભળનારના ભટકતા આત્માને શાંત કરવા માટે બનાવી છે. નંબર 9, આ કથા જ્યાં થશે ત્યાં ભટકતા આત્મા શાંત થશે, સદગતિને પામશે. નંબર 10, કથા જ્યાં થાય ત્યાં ગૌમૂત્ર, ગંગાજળ, જમના જળ, નર્મદા જળ જે તે જગ્યાએ છાંટવું જોઈએ, જેથી જગ્યા પવિત્ર થઈ જાય. નંબર 11, આ કથામાં વેદ, પુરાણ, શ્રુતિ, ગીતા જ્ઞાન અને શાસ્ત્રોક્ત જ્ઞાન તથા આયુર્વેદના જ્ઞાનવર્ધક પ્રસંગો લીધેલા છે, જેનાથી સૌના જ્ઞાનમાં વધારો થાય. નંબર 12,
શ્રીમદ ભાગવત પુરાણની કથા ઘરે ઘરે જોઈએ, સાંભળે અને આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત જ્ઞાનમાં વધારો કરશે એવી અપેક્ષા છે. નંબર 13, આ કથા સંપૂર્ણ સાંભળનારનું જ્ઞાન વધશે, તેઓના જ્ઞાનમાં વધારો થશે અને મન અને આત્માને શાંતિ મળશે અને આત્મા સંતુષ્ટ થશે. નંબર 14, આ કથા પૂરી થાય પછી 9 કન્યાઓ 2 વર્ષથી 9 વર્ષની અને 5 જનોઈ લીધેલા બ્રાહ્મણોને જમાડવા જોઈએ, જેથી પુણ્ય પ્રાપ્ત થાય અને આત્મામાં સંતોષ થાય. નંબર 15, જો શક્ય હોય તો ઘરનું કે સ્થળનું વાતાવરણ પવિત્ર કરવા માટે જે તે જગ્યાએ ગાયત્રી યજ્ઞ કે દશાંશ હવન યજ્ઞ કરવું, જેથી કથાના સાંભળવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય દોષોથી મુક્ત થઈ દરેક કથા સાંભળનારને સંતોષ થાય. અસ્તુ. મહાપુણ્ય પ્રાપ્ત થાય છે અને અણધાર્યો લાભ થાય છે. ઓમ શિવ પાર્વતી, ગણેશજી, રાધા, ગુરુદેવ, માતા પિતા અને વડીલોના આશીર્વાદ સરળતાથી મળતા રહે એ જ અપેક્ષા સાથે.